વેલકમ મિત્રો। તો આજના લેક્ચરની અંદર આપણે મોલ સંકલ્પનાની ચર્ચા કરીશું। તો શરૂ કરીએ। મોલ સંકલ્પના તો મિત્રો સામાન્ય રીતે આપણે અહીંયા 1 ડઝન આવા શબ્દથી પરિચિત હોઈશું। સામાન્ય રીતે બજારની અંદર કેળા ખરીદતા હોઈએ તો આપણે ડઝનની અંદર ખરીદીએ છીએ। તો અહીંયા 1 ડઝન બરાબર 12 કેળા થાય। એ જ રીતે પતંગની ખરીદી કરીએ એટલે એક કોડીની અંદર કરીએ છીએ। કોડીની અંદર ખરીદી કરીએ છીએ તો કોડીની અંદર કેટલી પતંગ આવે છે? પતંગ આવે છે, બરાબર। એ રીતે એક ગ્રોસ હોય તો એક ગ્રોસ બરાબર કેટલા નંગ થશે? 144 નંગ થશે। તો સામાન્ય રીતે 1 ડઝન બરાબર 12 નંગ થાય। એ રીતે એક કોડી એટલે 20 નંગ થાય અને એક ગ્રોસ એટલે 144 નંગ થાય છે। તો આ જ રીતે મોલ સંકલ્પનાને આપણે સમજવાની છે। તો મોલ એટલે 6.022 ગુણ્યા 10⁻23 ઘાત જેટલા નંગ। તો એક મોલ બરાબર 6.022 ગુણ્યા 10⁻23 ઘાત જેટલા નંગ। પરંતુ સામાન્ય રીતે અહીંયા કેમિસ્ટ્રીની અંદર આપણે મોલ શબ્દનો ઉપયોગ કણો માટે કરતા હોઈએ છીએ। તો અહીંયા 1 મોલ કણ એટલે આટલા કણ કહી શકાય। ઓકે, તો આપણે લખીએ કે 1 મોલ કણ બરાબર 6.022 ગુણ્યા 10⁻23 ઘાત જેટલા કણ। મિત્રો અહીંયા કણની જગ્યાએ આપણે અણુ, પરમાણુ કે આયન તરીકે લઈ શકીએ છીએ। હવે એક બીજી વાત કે સામાન્ય રીતે જે મોલ જથ્થો છે એને આપણે આ રીતે સમજીએ છીએ કે 1 ગ્રામ એટમ, 1 ગ્રામ પરમાણુ બરાબર આ જે જથ્થો છે 1 ગ્રામ એટમ એટલે 1 મોલ એટમ કહેવાય। અને 1 મોલ એટમ એટલે 6.022 ગુણ્યા 10⁻23 ઘાત જેટલા એટમ કહેવાય। એ જ રીતે 1 ગ્રામ મોલેક્યુલ બરાબર 1 મોલ મોલેક્યુલ થાય। બરાબર 6.022 ગુણ્યા 10⁻23 ઘાત જેટલા મોલેક્યુલ। મિત્રો આને આપણે વધારે સ્પષ્ટ કરીએ મિત્રો મોલને આપણે જુદી જુદી રીતે સમજતા હોઈએ છીએ। તો એને દળના સંદર્ભમાં સમજી શકાય, સંખ્યાની સંદર્ભમાં સમજી શકાય અને કદની સંદર્ભની અંદર પણ મોલને સમજી શકાય। તો સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ છીએ મોલનો સંખ્યાત્મક સંબંધ એટલે કે મોલનો સંખ્યા સાથેનો સંબંધ। મિત્રો અહીંયા આપણે આગળ વાત કરી એ રીતે કે 1 મોલ બરાબર 6.022 ગુણ્યા 10⁻23 ઘાત થાય છે। અને સામાન્ય રીતે કણ માટે આ મૂલ્યનો ઉપયોગ કરતા હોઈએ છીએ। એટલે કે 1 મોલ કણ બરાબર 6.022 ગુણ્યા 10⁻23 ઘાત જેટલા કણ। 1 મોલ અણુ બરાબર 6.022 ગુણ્યા 10⁻23 ઘાત જેટલા અણુ। 1 મોલ પરમાણુ બરાબર 6.022 ગુણ્યા 10⁻23 ઘાત જેટલા પરમાણુ। 1 મોલ આયન બરાબર 6.022 ગુણ્યા 10⁻23 ઘાત જેટલા આયન। 1 મોલ પ્રોટોન બરાબર 6.022 ગુણ્યા 10⁻23 ઘાત જેટલા પ્રોટોન। એ જ રીતે 1 મોલ ઇલેક્ટ્રોન બરાબર 6.022 ગુણ્યા 10⁻23 ઘાત જેટલા ઇલેક્ટ્રોન થાય છે। તો આ રીતે મોલનો ઉપયોગ સામાન્ય રીતે આપણે કણ માટે કરીએ છીએ
અને કણ તરીકે અણુ, પરમાણુ, આયન, પ્રોટોન, ઇલેક્ટ્રોન જેવા નાના કણોનો સંબંધ અહીંયા આપણે મૂકી શકીએ છીએ. તો સામાન્ય રીતે મોલનો અર્થ થાય છે કે આટલી સંખ્યા. એક મોલ એટલે 6.022 × 10⁻23 જેટલી સંખ્યા કહી શકાય. હવે મિત્રો, સંખ્યા અને મોલ વચ્ચેનો સંબંધ આપણે કઈ રીતે મેળવી શકીએ? તો અહીંયા સંબંધ સીધો આપેલો જ છે કે એક મોલની અંદર આટલી સંખ્યા આવેલી છે. તો ઘણીવાર કેટલાક સીધા આપણને કણોની સંખ્યા આપેલી હોય અને એ સંખ્યા ઉપરથી આપણે મોલ ગણવા હોય તો પણ એ આપણે ગણી શકીએ છીએ. તો સંખ્યા ઉપરથી આપણે મોલ ગણવા હોય તો એના માટેનું સૂત્ર લખીએ કે મોલને સામાન્ય રીતે સ્મોલ n તરીકે દર્શાવીએ છીએ. સ્મોલ n એટલે મોલ. તો અહીંયા મોલ બરાબર nx એટલે કે કણોની સંખ્યા અને નીચે Na. મિત્રો અહીંયા Na નો અર્થ શું થાય છે? Na એટલે એવોગેડ્રો આંક, અને એવોગેડ્રો આંક એટલે 6.022 × 10⁻23 થાય. તો 6.022 × 10⁻23 ને શોર્ટમાં લખવું હોય તો એને આપણે Na તરીકે દર્શાવીએ છીએ, અને Na એટલે એવોગેડ્રો આંક. તો અહીંયા એવોગેડ્રો આંક દર્શાવે છે. તો મિત્રો, આપણને કોઈ પણ કણોની સંખ્યા આપેલી હોય અને સંખ્યાના ઉપરથી આપણે મૂળ ગણવા હોઈએ તો અહીંયા કણોની સંખ્યા ઉપર મૂકીશું. nx એટલે આપેલા કણોની સંખ્યા ભાગ્યા એવોગેડ્રો આંક. તો આ આટલું એનો ગણતરી કરવાથી આપણને આના ઉપરથી મોલ મળી શકે છે, અથવા આનાથી ઉલટું પણ થઈ શકે. જો આપણે મોલ જાણતા હોઈએ તો મોલ ઉપરથી આપણે કણોની સંખ્યા પણ ગણી શકીએ છીએ. અહીંયા એવોગેડ્રો આંક છે એ જે સંખ્યાનું મૂલ્ય છે એ નિશ્ચિત છે, એ મૂલ્ય તો બદલાવાનું નથી. તો આપણે કણોની સંખ્યા ઉપરથી મોલ ગણી શકીએ અથવા મોલ ઉપરથી કણોની સંખ્યા ગણી શકીએ છીએ. ઓકે, તો આ જે સંબંધ છે એ મોલ અને એનો સંખ્યા વચ્ચેનો સંબંધ થયો. હવે આપણે બીજા પ્રકારના સંબંધની ચર્ચા કરીએ. મોલ અને દળ વચ્ચેનો સંબંધ. તો મિત્રો, મોલ અને દળ વચ્ચે પણ આપણે સંબંધ દર્શાવી શકીએ છીએ. તો એના માટે આપણે ગ્રામ આણ્વીય દળ તરફ જઈએ. ગ્રામ પરમાણ્વીય દળ અને ગ્રામ આણ્વીય દળ તરફ જઈએ. તો પહેલા ગ્રામ પરમાણ્વીય દળ આપણે યાદ કરીએ. ગ્રામ એટોમિક માસ, ગ્રામ પરમાણ્વીય દળ. તો મિત્રો, ગ્રામ પરમાણ્વીય દળ કોને કહેતા હતા? તો સૌથી પહેલા પરમાણ્વીય દળ તરફ જઈએ. તો પરમાણ્વીય દળ કોને કહેતા હતા? તો એક પરમાણુનું દળ એટલે એનું પરમાણ્વીય દળ. તો સામાન્ય રીતે પરમાણ્વીય દળ છે એને આપણે AMU એકમની અંદર દર્શાવતા હતા. એક પરમાણુના દળને AMU એકમની અંદર દર્શાવતા હતા, જ્યારે ગ્રામ પરમાણ્વીય દળને ગ્રામ એકમની અંદર દર્શાવતા હતા. તો આગળના લેક્ચરની અંદર તમે જોયેલું છે કે ગ્રામ પરમાણ્વીય દળ હોય તો એને આપણે ગ્રામની અંદર દર્શાવીશું, અને ખાલી પરમાણ્વીય દળ હોય અથવા સાપેક્ષ પરમાણ્વીય દળ હોય તો એને આપણે યુનિફાઈડ માસ કે AMU એકમની અંદર દર્શાવીશું. તો અહીંયા ગ્રામ પરમાણ્વીય દળનો અર્થ શું થાય? હવે એ કન્સેપ્ટથી આપણે આગળ વધીએ. અહીંયા એકચ્યુઅલી ગ્રામ પરમાણ્વીય દળ એ શું દર્શાવે છે એને આપણે સમજીએ. તો સામાન્ય રીતે એક મોલ જેટલા કણોનું દળ. મિત્રો, પરમાણ્વીય દળ એટોમિક માસ એટલે એક કણનું દળ, એક પરમાણુનું દળ. અહીંયા આપણે લખીએ આટલા કણની જગ્યાએ પરમાણુ શબ્દ વાપરીએ. એટોમિક છે તો પરમાણુ, આટલા પરમાણુ દળ. સામાન્ય રીતે પરમાણ્વીય દળ એટલે એક પરમાણુનું દળ. જો ખાલી એટોમિક માસ લખેલું હોય તો એનો અર્થ થાય છે એક પરમાણુનું દળ. પણ જો ગ્રામ પરમાણ્વીય દળ લખેલું હોય તો એક મોલ જેટલા પરમાણુનું દળ. એક મોલ જેટલા પરમાણુ એટલે 6.022 × 10⁻23 જેટલા પરમાણુ. બરાબર છે? તો અહીંયા ગ્રામ પરમાણ્વીય દળ શું બતાવે છે કે 6.022 × 10⁻23 જેટલા પરમાણુઓનું કુલ દળ, જેને આપણે કહીએ છીએ ગ્રામ
પરમાણુય દળ। મિત્રો હજી આગળ વધીએ તો અહીંયા પરમાણુનું દળ 6.022 ગુણ્યા 10⁻23। આગળ વધીએ તો અહીંયા શું બતાવે છે? ગુણ્યા આપણે લખી શકીએ કે એક પરમાણુ દળ ગુણ્યા એક પરમાણુ દળ કયા એકમની અંદર લખીશું? AMU ની અંદર લખીએ છીએ। ઓકે, તો આને આપણે આ રીતે પણ લખી શકાય કે આટલા પરમાણુનું દળ બરાબર 6.022 ગુણ્યા 10⁻23 ગુણ્યા એક પરમાણુનું દળ જે AMU ની અંદર લખીશું। હવે મિત્રો આગળ આપણને યાદ હશે કે એક AMU આનું મૂલ્ય કેટલું થાય છે? તો 1.6606 ગુણ્યા 10⁻24 ગ્રામ થાય છે। તો એક AMU નું મૂલ્ય આટલું હતું જે આપણને આગળના લેક્ચરની અંદર આપણે આગળ આની વાત કરેલી છે અને એ મૂલ્ય હવે આપણને યાદ હશે। તો અહીંયા 6.022 ગુણ્યા 10⁻23 ગુણ્યા એક પરમાણુનું દળ ગુણ્યા AMU તો AMU નું મૂલ્ય આપણે અહીંયા મૂકીએ તો 1.6606 ગુણ્યા 10⁻24 ગ્રામ। ઓકે, ફરીથી અહીંયા યાદ કરાવું છું કે ગ્રામ એટોમિક માસ એટલે એક મોલ જેટલા પરમાણુનું દળ। એક મોલ જેટલા પરમાણુ એટલે 6.022 ગુણ્યા 10⁻23 જેટલા પરમાણુનું દળ। હવે આને આપણે આ રીતે લખીએ કે 6.022 ગુણ્યા 10⁻23 ગુણ્યા એક પરમાણુનું દળ જે AMU એકમની અંદર હશે। એક પરમાણુનું દળ સામાન્ય રીતે AMU એકમની અંદર હોય છે। હવે આગળ વધીએ તો અહીંયા એવોગેડ્રો અંક તો એ જ રહેશે। એક પરમાણુનું દળ એટલે પરમાણુ દળ જે એનો સંખ્યાત્મક મૂલ્ય થશે એ પરમાણુનું દળ ગુણ્યા AMU ની કિંમત આપણે અહીંયા મૂકી। હવે એક મજાની વાત એ છે કે અહીંયા આ જે બે આંકડા છે આ બંનેનો ગુણાકાર કરવાથી એનું મૂલ્ય એક જેટલું મળે છે। તમે કેલ્ક્યુલેટરની મદદથી ચેક કરી શકો છો કે આ બંને આંકડાનો ગુણાકાર કરશો તો આ બંને આંકડાનો ગુણાકાર કરવાથી આ પ્રકારે મૂલ્ય મળે છે। તો આ મૂલ્ય લગભગ 10 કહી શકાય। તો 10 ગુણ્યા 10⁻1 જેટલું થશે। તો મિત્રો અહીંયા જે બે આંક દર્શાવેલા છે એવોગેડ્રો આંક ગુણ્યા AMU નું મૂલ્ય, તો આ બંને મૂલ્યોનો ગુણાકાર એક જેટલો થાય છે। તો એટલા માટે આ બંનેના ગુણાકારને હું એક જેટલું મૂકું છું, એક। હવે બીજી વાત કે એક ગુણ્યા પરમાણુનું દળ અને એકમ થશે ગ્રામ। તો મિત્રો અહીંયા ફરક શું પડ્યો? અહીંયા પરમાણુ દળ તો આગળ એક પરમાણુ દળ જે આવતું હતું એટલું જ મૂલ્ય રહેશે, પરંતુ અહીંયા એકમ બદલાઈ ગયો। સામાન્ય રીતે એક પરમાણુ દળ જે હતું એ AMU એકમની અંદર દર્શાવતા હતા, પણ એક મોલ જેટલા પરમાણુનું દળ છે એ ગ્રામ એકમની અંદર દર્શાવીશું। તો આ રીતે એટોમિક માસ અને ગ્રામ એટોમિક માસ વચ્ચે સંબંધ, એમની વચ્ચેનો ડિફરન્સ શું છે? તો જુઓ, બંનેની અંદર મૂલ્ય એક સમાન આવશે, પરંતુ એટોમિક માસ હશે તો એકમ યુનિફાઈડ માસ અથવા AMU થશે, અને જો ગ્રામ એટોમિક માસ હશે તો એનો એકમ થશે ગ્રામ। અહીંયા બંનેનું મૂલ્ય એક જેટલું થાય। જેમ કે આપણે હાઇડ્રોજન માટેની વાત કરીએ તો હાઇડ્રોજનના એક પરમાણુનું દળ કેટલું થાય? એક યુનિફાઈડ માસ જેટલું થશે, જ્યારે હાઇડ્રોજનનું ગ્રામ પરમાણુય દળ કેટલું થશે? 1 ગ્રામ। તો અહીંયા જે મૂલ્ય છે પરમાણુય દળ અને ગ્રામ પરમાણુય દળ બંનેની અંદર જે મૂલ્ય છે એ એક સમાન આવશે, પરંતુ એમના જે એકમ છે એ જુદા જુદા આવે છે। હવે આણ્વીય દળની વાત કરીએ તો આણ્વીય દળ માટે પણ આવું જ થશે। અહીંયા ગ્રામ એટોમિક માસ છે એની જગ્યાએ ગ્રામ મોલેક્યુલર માસ કરી શકાય। ગ્રામ મોલેક્યુલર માસ કરી શકાય તો એનો અર્થ થશે કે 1 મોલ જેટલા અણુનું દળ, 1 મોલ જેટલા અણુનું દળ થશે। તો અહીંયા પરમાણુની જગ્યાએ અણુ થઈ જશે, તો પરમાણુનું જે દળ હશે એની જગ્યાએ અણુનું દળ થઈ જશે। તો અહીંયા ગ્રામ મોલેક્યુલર માસ બરાબર અહીંયા આ રીતે મળશે, અણુનું દળ
ગ્રામ એકમની અંદર. તો મિત્રો મોલેક્યુલર માસ અને ગ્રામ મોલેક્યુલર માસ વચ્ચેની સમાનતા એ છે કે બંનેનો આંક એક સમાન આવશે. મોલેક્યુલર માસ મતલબ કે એક અણુનું દળ અને ગ્રામ મોલેક્યુલર માસ મતલબ કે એક મોલ જેટલા અણુનું દળ. તો બંનેની અંદર અહીંયા પણ પરમાણુય દળ જેવું જ થાય છે કે બંનેની અંદર આંક એક સમાન આવે છે, પરંતુ અહીંયા એકમ જો એક અણુનું દળ હશે તો યુનિફાઈડ માસ અથવા AMUની અંદર આવશે, અને જો 1 ગ્રામ જેટલા અણુનું દળ હશે તો એકમ થશે ગ્રામની અંદર. તો અહીંયા અણુનું દળ કે ગ્રામ અણુનું દળ એનો સંખ્યાદર્શક આંક છે એ એક સમાન હોય છે, પરંતુ એમનો જે એકમ છે એ એકમ જુદો જુદો હોય છે. આગળ જોઈએ. તો મિત્રો એક જો અહીંયા એટમની વાત થતી હોય, એટમ એટલે પરમાણુ, તો અહીંયા જો પરમાણુની વાત થતી હોય તો અહીંયા ગ્રામ એટોમિક માસ જેટલું દળ લેવામાં આવે, ગ્રામ એટોમિક માસ જેટલું દળ લેવામાં આવે તો એ જે જથ્થો છે એ જથ્થો 1 મોલ કહેવાય. ગ્રામ એટોમિક માસ જેટલું દળ લેવામાં આવે અથવા એટલો જથ્થો લેવામાં આવે તો એ 1 મોલ કહેવાય છે. બીજી એક વાત કે ગ્રામ એટોમિક માસ આનું જે દળ છે એને આપણે મોલર દળ તરીકે ઓળખીએ છીએ. મોલર દળ 1 મોલ જેટલા જથ્થાનું દળ એટલે મોલર દળ. એ જ રીતે મોલેક્યુલ હોય એટલે કે અણુ હોય તો અહીંયા ગ્રામ મોલેક્યુલર માસ આ જે દળ છે એ 1 મોલ જેટલા અણુનું દળ કહેવાય. ગ્રામ મોલેક્યુલર માસ જેટલો જથ્થો લેવામાં આવે એટલે એ જથ્થો છે એ 1 મોલ જેટલો જથ્થો કહેવાય. આને પણ આપણે મોલર દળ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા આપણે બંનેને મોલર દળ તરીકે ઓળખીએ છીએ, એટલે કે 1 મોલ જેટલા જથ્થાનું દળ. આને વધુ સ્પષ્ટ કરીએ તો અહીંયા 6.022 × 10⁻23 જેટલા કાર્બન પરમાણુનું દળ, કાર્બન એટમનું દળ બરાબર કેટલું થશે? તો કાર્બનનું જે પરમાણુય દળ છે એટલું જ મૂલ્ય યાદ રાખીશું. કાર્બનનું પરમાણુય દળ 12 છે અને એકમ શું લખીશું? ગ્રામ. તો મિત્રો અહીંયા 12 ગ્રામ એટલે કે આટલા કાર્બન પરમાણુનું દળ થાય છે, અને આ જે મૂલ્ય છે એ 1 મોલ કહેવાય. કાર્બન માટે આટલો જે જથ્થો છે એને 1 મોલ કહેવાય. એ જ રીતે જો હાઇડ્રોજન હોય તો 1 મોલ હાઇડ્રોજન અથવા આટલા હાઇડ્રોજનનું દળ કેટલું થશે? એનું પરમાણુય દળ, હાઇડ્રોજનનું પરમાણુય દળ 1 જેટલું છે અને એકમ લખીશું ગ્રામ. તો 1 ગ્રામ જેટલો જથ્થો છે હાઇડ્રોજન માટે, અહીંયા હાઇડ્રોજન માટે 1 ગ્રામ જેટલો જથ્થો છે, આટલા જથ્થાને 1 મોલ કહેવાય. એ રીતે જો ઓક્સિજન હોય તો અહીંયા ઓક્સિજનની વાત કરીએ તો એવોગેડ્રો આંક જેટલા, આને હવે સીધો એવોગેડ્રો આંક લખું છું, તો એવોગેડ્રો આંક જેટલા ઓક્સિજન એટમનું દળ કેટલું થશે? 16 ગ્રામ થશે. તો ઓક્સિજન માટે 16 ગ્રામ જેટલો જથ્થો એટલે 1 મોલ જથ્થો કહેવાય. તો આ તો થઈ ગયા એટમ. એ રીતે આપણે અણુ માટે વાત કરીએ, મોલેક્યુલ્સ માટે વાત કરીએ. તો મિત્રો મોલેક્યુલ્સ માટે વાત કરીએ તો માની લઈએ કે CO2 છે, તો CO2 નું આણ્વિક દળ કેટલું છે? CO2 ના Na એટલે કે 6.022 × 10⁻23 જેટલા અણુનું દળ એ એના આણ્વીય દળ જેટલું થશે. તો CO2 નું આણ્વીય દળ કેટલું છે તમારે ગણવાનું છે? 44 ગ્રામ જેટલું થશે. કાર્બનનું 12 થશે, ઓક્સિજનનું 16 થશે, ઓક્સિજન 2 છે તો 12 + 16 = 32, 12 + 32 એટલે 44 ગ્રામ થશે. તો એનો અર્થ એવો થાય છે કે CO2 અણુ માટે એવોગેડ્રો આંક જેટલા
એવોગેડ્રો આંક જેટલા અણુનું દળ 44 ગ્રામ જેટલું થશે. ઓકે, અને આને આપણે 1 મોલ તરીકે ઓળખીશું. એ જ રીતે એવોગેડ્રો આંક જેટલા H2O હોય, H2O કેટલા હોય, Na જેટલા અણુ હોય, H2O ના એવોગેડ્રો આંક જેટલા અણુ હોય તો એનું દળ કેટલું થશે? 18 ગ્રામ. તો અહીંયા 18 ગ્રામ જથ્થો થયો એ H2O માટે 1 મોલ જથ્થો ગણાય. તો હંમેશા યાદ રાખીશું કે 1 મોલ જથ્થો, જો પરમાણુની વાત થતી હોય તો 1 મોલ એટલે એના પરમાણુય દળ જેટલું ગ્રામની અંદર દળ લઈશું, અને જો અણુની વાત થતી હોય તો 1 મોલ એટલે એના આણ્વીય દળ જેટલું ગ્રામની અંદર દળ લઈશું. ઓકે, તો આને આપણે, આ દળને આપણે મોલર દળ પણ કહીએ છીએ. આને આપણે મોલર દળ તરીકે પણ ઓળખીએ છીએ. ઓકે, હવે મોલ કઈ રીતે ગણીશું? દળ અને મોલ વચ્ચેનો સંબંધ જોઈએ તો આપણે મોલની ગણતરી કઈ રીતે કરીશું એ જોઈએ. જ્યારે આપણને કોઈ પણ અણુ કે પરમાણુનું દળ આપેલું હોય તો દળની મદદથી આપણે મોલ ગણી શકીએ છીએ. તો મોલ, જેને આપણે n તરીકે દર્શાવીએ છીએ, મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ. વજન એટલે આપણે W તરીકે દર્શાવીશું અને આણ્વીય દળને કેપિટલ M તરીકે દર્શાવીશું. તો કોઈ પણ અણુનું આપણને દળ આપેલું હોય, કોઈ પણ પ્રકારના અણુનું દળ આપેલું હોય તો દળનો ઉપયોગ કરી અને આપણે એના મોલ ગણી શકીએ છીએ. તો જે પણ દળ આપેલું હશે એ દળ ભાગ્યા એનું આણ્વીય દળ કરીશું તો આપણને જે જવાબ આવશે એ મોલ દર્શાવશે. તો અહીંયા આપણે બે પ્રકારના સંબંધ જોયા છે કે મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ, અને બીજો સંબંધ હતો સંખ્યાત્મક રીતે તો મોલ બરાબર NX/Na. હવે આને લગતા આપણે એક્ઝામ્પલ આવતીકાલે આના પછીના લેક્ચરની અંદર જોઈશું. હવે છેલ્લો એક સંબંધ જોઈ લઈએ, મોલ અને કદ વચ્ચેનો સંબંધ. મિત્રો, મોલ અને કદ વચ્ચેનો સંબંધ એ ફક્ત વાયુ માટે લાગુ પડે છે. ઓકે, તો હવે એવોગેડ્રો નિયમ આવે છે. સૌથી પહેલા આપણે એવોગેડ્રો નિયમ સમજીએ. તો એવોગેડ્રો નિયમ એવું કહે છે કે સરખા કદના પાત્રોની અંદર તાપમાન અને દબાણ બંનેને સમાન મૂલ્ય લેવામાં આવે. એટલે કે અહીંયા માની લઈએ કે બે પાત્ર છે, એક પાત્રની અંદર O2 વાયુ છે, બીજા પાત્રની અંદર N2 વાયુ છે. ઓકે, તો બંનેનું કદ સમાન છે, બંને પાત્રનું કદ સમાન છે. હવે તાપમાન અને દબાણ પણ બંનેનું એક સમાન લઈશું, બંનેનું તાપમાન અને દબાણ પણ એક સમાન લઈશું. તો એની અંદર ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુના અણુઓની સંખ્યા એ એક સમાન મળે છે. તો આના ઉપરથી મોલ અને કદ વચ્ચેનો સંબંધ મળેલો છે. તો STP સૌથી પહેલાં STP સમજી લઈએ કે STP એ એક પરિસ્થિતિ છે. તો એ શું દર્શાવે છે? તો તાપમાન અને દબાણની પરિસ્થિતિ દર્શાવે છે. તો સામાન્ય રીતે તાપમાન કેટલું છે? STP એ તાપમાન બરાબર 273 કેલ્વિન છે, અને દબાણ કેટલું છે? તો કે 1 એટમોસ્ફિયર છે. તો જો STP એ 273 કેલ્વિન અને 1 એટમોસ્ફિયર દબાણ હોય ત્યારે વાયુનું કદ એ 22.4 લીટર હોય છે. ફરીથી કહું છું કે 1 મોલ જેટલા વાયુનું STP 273 કેલ્વિન તાપમાન અને 1 દબાણે, 1 વાતાવરણ દબાણે 1 મોલ જેટલા વાયુનું કદ 22.4 લીટર જેટલું હોય છે. હવે મિત્રો, આ STPની સ્થિતિની અંદર પાછળથી થોડો ફેરફાર કરવામાં આવેલો છે. શરૂઆતની અંદર મોટાભાગે આનો જ ઉપયોગ થતો હોય છે, જ્યારે તાપમાન 273 જ રાખીએ છીએ અને દબાણ આ વખતે બદલેલું છે, 1 બાર કર્યું છે. તો અહીંયા દબાણ જો 1 બાર લેવામાં આવે ત્યારે 1 મોલ જેટલા વાયુનું કદ 22.7 લીટર જેટલું થાય છે. ઓકે, તો આ જૂનો સંબંધ છે, આ નવો સંબંધ છે. તો જૂના સંબંધ પ્રમાણે STPની સ્થિતિએ 1 મોલ જેટલા વાયુનું કદ 22.4 લીટર ગણવાનું છે, અને નવા સંબંધ પ્રમાણે જો અહીંયા દબાણ 12ની અંદર હોય તો
तो 1 मोल जेटला वायुનું કદ એસટીપીની સ્થિતિએ 22.7 लीटर જેટલું થાય છે। પણ ગણતરીની અંદર મોટા ભાગે આ આંકડાનો જ ઉપયોગ થતો હોય છે, પરંતુ જો કોઈ સ્પષ્ટતા કરેલી હોય કે દબાણ 12ની અંદર છે તો ત્યાં ઘણીવાર 22.7નો પણ ઉપયોગ થતો હોય છે। તો એ થોડું ધ્યાન રાખીશું આપણે। तो अँ फरी एक बार लखूँ छूँ स्पष्टता थाय एटला माटे कि एसटीपी એટલે अँ लखूँ छूँ कि 273 केल्विन तापमान अने 1 एटमोस्फियर दबाण 1 मोल वायुनु कद 22.4 लीटर जेटलू है। अँ घणीवार जो अँ 12 हशे तो 22.7 पण लईशुं। ओके, तो 1 मोल जेटला वायुनु कद केटलुं थाय छे 22.4 लीटर। हवे वायु कोई पण होई शके, जरूरी नहीं कि एक ज वायु, बधा वायु माटे आ नियम लागू पड़े छे। तो एसटीपी नी कंडीशने कोई पण वायु होय तो एना 1 मोल जेटला जथ्थानुं कद 22.4 लीटर ज थशे। ओके, हवे आना उपरथी आपणे मोल साथेनो संबंध जोईए तो अहींया मोल एन बराबर VSTP એટલે કે STP એ આપેલા વાયુનું કદ ભાગ્યા 22.4 અને જો બીજી કન્ડિશન હોય તો VSTP ભાગ્યા 22.7 કરીશું। ઓકે, મોટા ભાગે આ સંબંધનો ઉપયોગ થતો હોય છે। તો મોલ બરાબર VSTP ભાગ્યા 22.7। જો આપણને STP ની સ્થિતિએ વાયુનું કદ આપેલું હોય કે 50 लीटर છે તો 50 लीटर જેટલા વાયુનું STP એ એના મોલ ગણો એવું પૂછેલું હોય તો અહીંયા એસટીપી એ કદ થશે 50 लीटर ભાગ્યા 22.4 એટલે 2 પોઈન્ટ સમથિંગ એનો જવાબ આવશે। તો આ રીતે જો એસટીપીની કન્ડિશને વાયુનું કદ આપેલું હોય તો કદ ઉપરથી પણ આપણે મોલ જથ્થાની ગણતરી કરી શકીએ છીએ, અથવા આનાથી ઉલટું પણ થઈ શકે। જો મોલ આપેલો હોય વાયુ માટે એસટીપીની કન્ડિશને મોલ આપેલા હોય તો એનું કદ પણ આપણે ગણી શકીશું। ઓકે, તો આ રીતે મોલની અંદર આપણે 3 પ્રકારના સંબંધ જોયા છે। एक संख्या साथेनो संबंध जोयो छे, बीजो दळ साथेनो संबंध जोयो छे अने त्रीजो कद साथेनो संबंध पण जोयो छे। हवे छेल्ले त्रणेयने आपणे याद करी लईए अने त्रणेयना सूत्रो पण याद करी लईए। तो आपणे एवुं जोयुं कि 1 मोल हशे तो 1 मोलनी अंदर 6.022 गुण्या 10⁻23 घात जेटला कण होय। ओके, संख्या 1 मोल नी संख्या केटली थाय 6.022 गुण्या 10⁻23 घात। ए ज रीते 1 मोल जेटलो जथ्थो होय तो एनुं दळ केटलुं थशे आणवीय दळ ग्राम एकमनी अंदर। तो अहींया 1 मोल जथ्थानुं दळ ए एनुं आणवीय दळ कहेवाय, अथवा आपणे एम कहीए कि आणवीय दळ जेटलो जथ्थो होय तो एने आपणे 1 मोल कही शकीए। ओके, ए ज रीते 1 मोल जो वायु हशे तो एनुं कद 22.4 लीटर थशे। ओके, अथवा 22.4 लीटर कद होय तो एने आपणे 1 मोल पण कही शकीए। तो अहींया विरोधी तीर पण आपणे दर्शावी शकीए छीए। ए रीते दरेक वच्चे संबंध मेळवी शके। जो वायु माटे आटला कण होय तो एनुं कद 22.4 जेटलुं थाय, अथवा आटलुं कद होय तो एनी अंदर एवोगेड्रो आंक जेटला कणो थशे। तो आमनी वच्चे पण रिलेशन मळे, ए रीते आमनी वच्चे पण संबंध मळे। जो वायु हशे तो आणवीय दळ जेटलुं दळ होय तो एनो मतलब थाय छे के एनुं कद 22.4 लीटर हशे, अथवा 22.4 लीटर जेटलुं कद होय तो एनुं दळ आणवीय दळ जेटलुं थशे। ए रीते अहींया पण संबंध मळशे। आणवीय दळ जेटलुं दळ होय तो एनी अंदर कणोनी संख्या आटली थशे, अथवा कणोनी संख्या एटली छे तो एनो मतलब एनुं दळ आणवीय दळ जेटलुं थशे। तो आ रीते एमनी वच्चे रिलेशन मेळवी शकाय। अने आना उपरथी खूब ज अगत्यनुं सूत्र अहींया तमारे याद राखवानुं छे। आना पछीना लेक्चरनी अंदर एक्जाम्पलनी अंदर आपणे एनी खूब जरूर पड़शे। तो अहींया मोल सूत्र लखीए छीए, मोल एन बराबर जो दळना संदर्भनी अंदर एनो संबंध होय तो अहींया टूंकमां लखीए छीए W/m, ज्यां W ए आपेला पदार्थनुं दळ भाग्यानुं आणवीय दळ। कदना संदर्भनी अंदर मोल आपणे गणवा छे तो VSTP अपॉन 22.4। संख्याना संदर्भमां संबंध मेळवવો છે तो संख्या माटेनो संबंध थशे NX आपेला कणोनी संख्या भाग्या
એવોગેડ્રો આ. હજુ આગળ પણ બીજા ઘણા પ્રકારના સંબંધ મળે છે. ત્યાં સાંદ્રતાની રીતે પણ સંબંધ મળી શકે છે, ઉષ્માની રીતે પણ સંબંધ મળી શકે છે, પણ અત્યારે આપણે આ ત્રણની વાત કરીએ છીએ. ઓકે, તો અત્યારે આટલા સુધી રાખીએ. પછી એના પછીના લેક્ચરની અંદર આના લગતા ઘણા બધા આપણે એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે. ઓકે.